Hello students, welcome again to the new chapter. Name Natural Resources and Wealth. This is the video of Natural Resources and Wealth part 1. Let's start. હવે સૌથી પહેલા નેચરલ રિસોર્સિસ એન્ડ વેલ્થમાં કયા કયા ટોપિક્સ આપણે વાંચવાના છીએ, ડિસ્કશન કરવાના છીએ એ જોઈ લઈએ. અને આ તમારો યુનિટ 2 સ્ટાર્ટ થાય છે અહીંયાથી. ચેપ્ટર નંબર 2 છે અને યુનિટ 2 છે, બરાબર. કિંગ કોન્સેપ્ટ એમાં બે પાર્ટ છે, નેચરલ રિસોર્સિસ એન્ડ સેકન્ડ ઇઝ વેલ્થ. તો સૌથી પહેલા નેચરલ રિસોર્સિસમાં એના મીનિંગ, ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, exploitations of resources, use of technology and its impact of natural environment. આ ચાર ટોપિક આપણે શેમાં વાંચવાના છીએ? નેચરલ રિસોર્સિસમાં. સેકન્ડ વેલ્થ, એમાં મીનિંગ મીન્સ વેલ્થની મીનિંગ, ડિફરન્સ બિટવીન વેલ્થ એન્ડ નેચરલ રિસોર્સિસ, પછી ઓપ્ટિમમ કન્વર્ઝન ઓફ નેચરલ રિસોર્સિસ ઇન્ટુ વેલ્થ, પછી એન્થ્રોપોગેનિક વેસ્ટ, પછી મેન મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. આટલા ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલા નેચરલ રિસોર્સિસ એ શું છે, એનો ઇન્ટ્રોડક્શન, એનો મિનિંગ, એ બધું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નેચરલ રિસોર્સિસ ઇન્ટ્રોડક્શન. The nature has blessed us all with the different gifts in the form of natural resources. જે નેચર છે એને આપણને ઘણી બધા ગિફ્ટ્સ, ડિફરન્ટ ટાઈપના ગિફ્ટ્સ આપ્યા છે, પણ કયા ફોર્મમાં આપ્યા છે? નેચરલ રિસોર્સિસના રૂપમાં, ફોર્મમાં આપ્યા છે. The natural resources that we use in our day-to-day life are offering indeed by the nature so that the human and living life can be made easy and conductive. તે જે નેચરલ રિસોર્સિસ છે દેટ વી યુઝ ઇન અવર ડે ટુ ડે લાઈફ, જેનો યુઝ આપણે પર ડે કરીએ છીએ, મીન ડે ટુ ડે લાઈફમાં આપણે દરરોજ એની રિક્વાયરમેન્ટ હોય છે. આર ઓફરિંગ ઇન્ડીડ બાય નેચર, જે તમને નેચર આપે છે. સો દેટ ધ હ્યુમન એન્ડ લિવિંગ લાઈફ કેન બી મેડ ઇઝી એન્ડ કન્ડક્ટિવ. એના લીધે તે જે આપણી લાઈફ છે, જે આપણે સારી રીતે રહી શકીએ છીએ, એ ઇઝી બની જાય છે અને કન્ડક્ટિવ મીન્સ આપણે વ્યવસ્થિત રહી છે. ઇકોસિસ્ટમ એક્ટ્સ એઝ એ રિસોર્સ પ્રોસીજર એન્ડ પ્રોસેસર્સ. જે ઇકોસિસ્ટમ છે ઇકોની જેમ એક્ટ કરે છે એઝ એ રિસોર્સ પ્રોસીજર. એ રિસોર્સ પ્રોસીજર અને પ્રોસેસરની જેમ ઇકોસિસ્ટમ વર્ક કરે છે, એક્ટ કરે છે. ઇકોસિસ્ટમ શું છે, શું નહીં, એ બધા આપણે યુનિટ 1માં ડિસ્કશન કરી લીધું છે. એઝ વી નો, એગ્રીકલ્ચર ઇઝ ધ મેઇન સોર્સ ઓફ હ્યુમન હેબિટેશન. જે એગ્રીકલ્ચર છે આપણે બધા માટે, હ્યુમન્સ માટે મેઇન સોર્સ છે, ઓક્યુપેશન મીન્સ યા આપણે જીવા માટેનું. અવર ફૂડ ઇઝ મેનલી કોન્ટ્રીબ્યુટેડ બાય ધ નેચર એન્ડ ધ એગ્રીકલ્ચરલ ઇકોસિસ્ટમ. જે આપણો ફૂડ છે, જે આપણે ખાઈએ છીએ, કોન્ટ્રીબ્યુટેડ બાય નેચર. કોણ એમાં કોન્ટ્રીબ્યુશન આપે છે? નેચર આપે છે એન્ડ એગ્રીકલ્ચર ઇકોસિસ્ટમ. એ બેના લીધે તે આપણને ફૂડ મળે છે. Moreover, to proceed consumers' product, industry requires raw materials, waters, and minerals which they get from the nature. હવે to proceed કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ, હવે તમારે બીજા પ્રોડક્ટ બનાવવાનો હોય, ઇન્ડસ્ટ્રી, તો એની માટે ઇન્ડસ્ટ્રીને કઈ કઈ વસ્તુ જોઈએ? રો મટીરિયલ્સ જોઈએ, જેનાથી એને બનાવવાનું હોય પ્રોડક્ટ, વોટર જોઈએ અને મિનરલ્સ જોઈએ, વિચ દે ગેટ ફ્રોમ ધ નેચર. જે એ બધી જ વસ્તુ એમને પાછી શેનાથી મળે છે? નેચરથી મળે છે. Thus we can say that it is the natural resources which are very important for humans. તો આપણે કહી શકીએ છીએ જે નેચરલ રિસોર્સિસ છે એ હ્યુમન્સ માટે, માણસો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મીનિંગ, natural resources can be termed as the sum total of all physical, chemical, biological and social factors surrounding a man. જે નેચરલ રિસોર્સિસ છે એ કોનો સરવાળો છે? સમ છે. એમાં ફિઝિકલ, કેમિકલ, બાયોલોજીકલ અને સોશિયલ ફેક્ટર્સ આવી જાય છે. બધા ફેક્ટર્સ, જે એક માણસ છે ને એના આજુબાજુમાં જે પણ ફિઝિકલ ફેક્ટર્સ છે, કેમિકલ ફેક્ટર્સ છે, બાયોલોજીકલ ફેક્ટર્સ છે એન્ડ સોશિયલ ફેક્ટર્સ છે, એ બધાનું તમે ભેગું કરો, સરવાળો કરો, ત્યારે નેચરલ રિસોર્સિસ બને છે. which can be commonly known as environment. અને તમે એને શું નામ આપો છો? એન્વાયરમેન્ટનું નામ આપો છો.
It is on these elements in the surrounding forms resources on which human being depends. It is on these elements. આ બધા જે એલિમેન્ટ્સ છે in the surrounding form resources જે આપણે રિસોર્સિસના ફોર્મમાં મળ્યા છે on which the human being depends જેના ઉપર આપણે ડિપેન્ડ છીએ so that he can develop economically and socially lead a better life. હવે આપણી પાસે નેચરલ રિસોર્સિસ છે એના માટે એનાથી તે આપણે ડેવલપ કરી છે માણસ હ્યુમન્સ ડેવલપ કરે છે ઇકોનોમિકલી એન્ડ સોશિયલી અને સારી લાઈફ જીવે છે. Thus, every resource may be defined as any part of environment such as land, water, air, mineral, forest, wildlife, population, energy, etc. એનું મીનિંગ છે એવરી સોર્સ મે બી ડિફાઇન્ડ જે સોર્સ છે એને કેવી રીતે ડિફાઇન કરે છે એઝ એની પાર્ટ ઓફ એન્વાયરમેન્ટ એ ગમે સોર્સ હોય એન્વાયરમેન્ટનો એક પાર્ટ હોય છે તો કયા કયા સોર્सेस છે લેન્ડ છે વોટર છે એર છે મિનરલ્સ છે વાઇલ્ડ લાઈફ છે પોપ્યુલેશન છે એનર્જી છે આ બધા શેના પાર્ટ છે એન્વાયરમેન્ટના પાર્ટ છે સો વી કેન સે ધેટ નેચરલ રિસોર્સિસ આર યુઝફુલ રો મટીરિયલ ધેટ we get from the earth and nature. તો આપણે કહી શકીએ છીએ નેચરલ રિસોર્સિસ ઓર યુઝફુલ રો મટીરિયલ્સ જે નેચરલ રિસોર્સિસ છે એ યુઝફુલ રો મટીરિયલ છે જેનું આપણે યુઝ કરી શકીએ ધેટ વી ગેટ ફ્રોમ ધ અર્થ અને જે ક્યાંથી આપણને મળશે રો મટીરિયલ્સ અર્થથી મળશે અને નેચરથી મળશે. Moreover, they occur naturally, which means the human cannot make natural resources. હવે કેમ કે આ જે નેચરલ રિસોર્સિસ છે એ નેચરલી બને છે આપણે એને બનાવી શકતા નથી. Definition: natural resources, material or substance occurring in nature which can be exploited for economic gain. જે મટીરિયલ છે યા સબસ્ટેન્સ છે occurring in nature જે નેચરમાં બધા મટીરિયલ્સ છે which can be exploited for economic gain. તો આપણે શું કરીએ છીએ એનું આપણે યુટિલાઇઝ કરીએ છીએ આપણે ઇકોનોમિક માટે થઈને કે આપણે સારી લાઈફ જીવી શકીએ. સમ રિસોર્સિસ આર essential for survival of all living organisms like air, soil, water, plants and animals, while others are especially valued by man to specify his materials need and desires such as mineral and fossil fuels. આમાં શું કીધું છે સમ રિસોર્સિસ અમુક રિસોર્સિસ કેવા છે એસેન્શિયલ ફોર સર્વાઈવર ફોર ઓલ ધ લિવિંગ ઓર્ગિઝમ જે બધા જ લિવિંગ ઓર્ગિઝમ જે આ ધરતી ઉપર બધા જ પશુ પક્ષી છે હ્યુમન્સ છે બધાને કઈ કઈ વસ્તુ જોઈએ લાઈક એર જોઈએ સોલ જોઈએ વોટર પાણી જોઈએ પ્લાન્ટ્સ જોઈએ એનિમલ્સ છે while others are especially valued by men to specify his materials needs and desires such as minerals and fossil fuels. અને જે માણસો છે એમને પણ અમુક એમની નીડ્સ છે યા ડિઝાયર છે તો એમાં શું આવે સચ એઝ મિનરલ્સ એમને મિનરલ્સ જોઈએ ફોસિલ ફ્યુલ્સ જોઈએ બરાબર. તો thus land, water, air, minerals, forest, wildlife as well as human beings are resources. આ બધા શું છે રિસોર્સિસ છે. Types of natural resources. Natural resources arrived from the environment. એ ક્યાંથી આવે છે એન્વાયરમેન્ટથી આવે છે. There are numerous ways to classify the types of natural resources. They include ત્રણ ટાઈપ છે એ સોર્સ ઓફ ઓરિજિન છે સેકન્ડ છે ધ રિન્યુએબિલિટી ઓફ રિસોર્સિસ છે થર્ડ વન ઇઝ ધ સ્ટેટ ઓફ ડેવલપમેન્ટ. So this can be further understood with the help of table. So on the basis of origin ના બેસમાં બે ટાઈપ થયા બાયોટિક એન્ડ એબાયોટિક. રિન્યુએબિલિટીમાં રિન્યુએબલ અને નોન રિન્યુએબલ. પછી થર્ડમાં સ્ટેટ ઓફ ડેવલપમેન્ટમાં 4 પોઈન્ટ છે પોટેન્શિયલ રિસોર્સિસ એક્ચ્યુઅલ રિસોર્સિસ રિઝર્વ રિસોર્સિસ એન્ડ સ્ટોક રિસોર્સિસ. હવે આપણે એના ઉપર ડિસ્કશન કરશું ડિટેલમાં. So on the basis of source of origin, natural resources can be divided into the following types. બે types છે biotic and abiotic. Biotic માં these resources come from living and organic materials. જે resources છે ક્યાંથી આવે છે from living and organic materials
such as forest animals and include the materials that can be obtained from them. એ તમને forest થી animals થી અને include the material that can be obtained from them એમાંથી તમને મળે છે. It includes plant, animals and fossil fuels. એની અંદર plant આવી જાય, animals આવી જાય, and fossil fuels આવી જાય છે. The three fossil fuels are coal, oil and natural gas, means petroleum. Fossil fuel ત્રણ જ હોય છે. Abiotic શું છે? Abiotic resources originate from non-living and inorganic materials. Abiotic resources હોય છે જે non-living અને inorganic materials હોય. એની અંદર જે પણ વસ્તુ હોય એ બધી એબાયોટિકમાં આવે છે અને લિવિંગ અને ઓર્ગેનિક મટીરિયલ્સ હોય એ તમારે બાયોટિક આમાં આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, એર, સનલાઇટ એન્ડ વોટર, મિનરલ્સ, gold, silver, copper, iron and diamonds are also considered abiotic. આ બધા એના એક્ઝામ્પલ્સ છે, બરાબર. On the basis of renewability, તો રિન્યુએબલ નેચરલ રિસોર્સિસ અને નોન રિન્યુએબલ નેચરલ રિસોર્સિસ. ઓબ્વિયસલી નામથી જ ખબર પડે છે કે રિન્યુએબલ નેચરલ રિસોર્સિસ તમે જેને પાછું બનાવી શકો એવા નેચરલ રિસોર્સિસ. ધીઝ આર રિસોર્સિસ ધેટ કેન બી રિપ્લેનિશ્ડ, જેને તમે રીસ્ટોક કરી શકો, બનાવી શકો છો. એક્ઝામ્પલ્સ ઓફ રિન્યુએબલ રિસોર્સિસ ઇન્ક્લુડ સનલાઇટ, એર એન્ડ વાઇન. They are available continuously and their quantity is not noticeably affected by human consumption. અને આ બધી જે વસ્તુ છે, સનલાઇટ છે, એર છે, વિન્ડ છે, એ આ માણસોને આ બધા જે અર્થ ઉપર બધાય છે એને કોન્ટિન્યુઅસલી જોઈ છે અને એની જે ક્વોન્ટિટી છે એ આપણે નોટિસ કરી શકતા નથી કે આપણે કેટલું એનું કન્ઝપ્શન કરીએ છીએ. Non-renewable natural resources, these resources are formed extremely slow. એ resources બહુ ધીમે મળે છે. These non-renewable resources once used remains on the earth in different form and unless recycled become waste materials. તો જે આ નોન રિન્યુએબલ રિસોર્સિસ છે એ તમે એનું એક વખત યુઝ કરી લીધું, જે રિમેન્સ ઓન ધ અર્થ ઇન ડિફરન્ટ ફોર્મ, અને જે ધરતી ઉપર અલગ ફોર્મમાં હોય છે, એન્ડ અનલેસ રિસાયકલ, તમે એને રિસાયકલ કરી શકો નહીં. તમે એક વખત યુઝ કરી લીધું, પાછું રિસાયકલ તમે એને ન કરી શકો અને એ એક વેસ્ટ મટીરિયલ બની જાય છે. A resource is considered to be non-renewable when their rate of consumption exceeds the rate of recovery. Non-renewable ક્યારે કહેવાય છે? ગમે રિસોર્સ જ્યારે એનું રેટ ઓફ કન્ઝપ્શન જે હોય એ વધી જાય છે રેટ ઓફ રિકવરી કરતા. Examples of non-renewable natural resources are minerals and fossil fuels. એનું જ્યારે આપણે યુઝ કરી લઈ, એક વખત યુઝ કરી લીધું પછી એ એક વેસ્ટ મટીરિયલ બની જાય છે, બરાબર. મિનરલ્સ અને ફોસિલ ફ્યુલ્સ. On the basis of state development, એના 4 points હતા. Potential resources, these are resources that exist in a region and may be used in the future. આ જે પોટેન્શિયલ રિસોર્સિસ છે એક રીઝનમાં એક્ઝિસ્ટ કરે છે અને આપણે એનું યુઝ ફ્યુચરમાં કરવાના છે. Actual resources, these are the resources that have been surveyed, their quality and quantity has been determined and they are currently being used. તો આ જે એકચ્યુઅલ રિસોર્સિસ છે દેટ હેવ બીન સર્વેડ, એમને આપણે સર્વે કર્યું છે કે એની જે ક્વોલિટી છે અને ક્વોન્ટિટી છે એ ડિટરમાઇન્ડ આપણે કરી શકીએ છીએ એન્ડ દે આર કરન્ટલી બીઇંગ યુઝ, અને એનું આપણે મતલબ કરન્ટલી અત્યારે આપણે એનું એટ પ્રેઝન્ટ આપણે એનું યુઝ કરીએ છીએ. રિઝર્વ રિસોર્સિસ, this is the part of an actual resource that can be developed profitably in the future. આ જે રિસોર્સિસ હોય એને આપણે ભેગા કરીને રાખ્યા હોય, એને આપણે ડેવલપ કરી લીધું છે અને એને પ્રોફિટ માટે થઈને આપણે ફ્યુચરમાં યુઝ કરવાના છીએ. સ્ટોક રિસોર્સિસ, these are resources that have been surveyed but cannot be used due to lack of technology. એ આપણે ગોતી લીધા છે કે આ ટાઈપના રિસોર્સિસ હોય છે, પણ ટેકનોલોજીના લેક મીન્સ આપણી પાસે હજી એટલી મોટી ટેકનોલોજી નથી આવી, એના લીધે આપણે એ
જે રિસોર્सेस છે એનો યુઝ કરી શકતા નથી. એક્સપ્લોટેશન ઓફ રિસોર્सेस મીન્સ જે રિસોર્सेस છે એનું આપણે જે એડવાન્ટેજ લઈએ છીએ આપણા કામ માટે થઈને, આપણી માટે થઈને, આપણે જીવા માટે થઈને, તો મિસયુઝ મીન્સ આપણે રિસોર્સનો જે કરીએ છીએ. The nature resources are vital for survival and development of human population. જે natural resources છે એનું આપણે બહુ વધારે યુઝ કરીએ છીએ હ્યુમન પોપ્યુલેશન માટે, એને જીવા માટે, સર્વાઈવ કરવા માટે અને એના ડેવલપમેન્ટ માટે કે એનો વિકાસ થાય. ફ્રેશ વોટર, ફોરેસ્ટ એન્ડ હાર્વેસ્ટિંગ પ્રોડક્ટ આર રિન્યુએબલ. જે ફ્રેશ વોટર છે, ફોરેસ્ટ છે અને હાર્વેસ્ટિંગ છે મીન્સ જે પિકઅપ છે પ્રોડક્ટનું આ રિન્યુએબલ. આ બધા રિન્યુએબલ પ્રોડક્ટ્સ છે. પ્રોવાઇડ ધેટ એક્સપ્લોટેશન ડઝ નોટ એક્સીડ રીજનરેશન. જે પ્રોવાઇડ શું પ્રોવાઇડ કરે છે? ધેટ એક્સપ્લોટેશન ડઝ નોટ એક્ઝિસ્ટ રીજનરેશન. એનું રીજનરેશન કરતા વધારે ન થઈ શકે. નોટ એક્સીડ રીજનરેશન. બરાબર. ધ exploitation of natural resources is the use of natural resources for economic growth, sometimes with a negative association of environmental degradation. જે exploitation છે of natural resources is use of natural resources. એનું નેચરલ રિસોર્સિસનો યુઝ છે. શેની માટે આપણે એનો યુઝ કરીએ છીએ? ઇકોનોમિકલી ગ્રોથ કરવા માટે, સમટાઈમ્સ વિથ એ નેગેટિવ એસોસિએશન ઓફ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન. અમુક ટાઈમે આપણે એનું નેગેટિવ યુઝ પણ કરીએ છીએ. Exploitation of natural resources emerged in the 19th century due to fast industrialization. આપણે જે નેચરલ રિસોર્सेस છે એ ક્યારે આપણે બહાર આવ્યા? 19th સેન્ચુરીમાં આપણે એની ખબર પડી. ઇટ ગેવ એ ગુડ પેસ ટુ ધ એક્સટ્રેક્શન એન્ડ પ્રોસેસિંગ ઓફ રો મટીરિયલ. એનું મિનિંગ છે કે જે એક્સપ્લોટેશન છે, ઇટ ગેવ એ ગુડ પેસ ટુ ધ એક્સટ્રેક્શન. એ એક સારી સ્પીડ આપે છે બનાવવા માટેની રો મટીરિયલ એન્ડ એક્સટ્રેક્શન એન્ડ પ્રોસેસિંગ ઓફ રો મટીરિયલ કે ઝડપી બને. સચ એઝ માઇનિંગ, સ્ટ્રીમ પાવર એન્ડ મશીનરી. એન્ડ ઝડપી બને એની માટે આપણે શું કરીએ છીએ? રો મટીરિયલ્સની માઇનિંગ કરવાની, સ્ટીમ પાવર એન્ડ મશીનરી. Today, about 80% of the world's energy consumption is sustained by the extraction of fossil fuels. અત્યારે આપણે વર્લ્ડમાં જે એનર્જી કન્ઝપ્શન છે 80% ઇઝ સસ્ટેન્ડ. એ ક્યાંથી મળે છે? એક્સટ્રેક્શન ઓફ ફોસિલ ફ્યુલ્સ. એના ફોસિલ ફ્યુલ્સથી આપણને એ મળે છે. વિચ કન્સિસ્ટ ઓફ ઓઇલ, કોલ એન્ડ ગેસ. જેની અંદર ઓઇલ, કોલ અને ગેસ છે. Another non-renewable resource that is exploited by human is subsoil. અને એક બીજો રિન્યુએબલ રિસોર્સ છે જે નોન રિન્યુએબલ, જેનું આપણે બીજી વખત યુઝ ન કરી શકીએ એવો રિસોર્સ છે જે આપણે એક્સપ્લોઇલ કરી છે, એ સબસોઇલ છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ વેરિયેબલ મિક્સચર ઓફ સ્મોલ પાર્ટિકલ્સ સચ એઝ સેન્ડ, સિલ્ટ એન્ડ ક્લે. જે સબસોઇલ છે એ સ્મોલ પાર્ટિકલનો મિક્સર છે. એ કયા કયા પાર્ટિકલ્સ છે? સેન્ડ છે, સિલ્ટ છે એન્ડ ક્લે છે. Exploitation of land is also seen due to intensive agriculture that hinders many aspects of the natural environment. હવે જે આપણે exploitation of લેન્ડનો આપણે જે યુઝ કરીએ છીએ, also seen due to intensive agriculture, જેમાં આપણે ઇન્ટેન્સિવલી એગ્રીકલ્ચર કરીએ છીએ, કામ કરીએ છીએ આપણે ફૂડ માટે થઈને. ધેટ હિન્ડર મેની એક્સેપ્ટ ઓફ ધ નેચરલ રિસોર્सेस. જે ઘણા બધા નેચરલ રિસોર્सेसને બ્લોક કરે છે કે એનું બહુ વધારે પડતા યુઝ થાય છે એટલે એ ઓછા થતા જાય છે. The outcome of the degradation of forest in a terrestrial ecosystem. જે degradation છે of forest, outcome is the degradation of forest in terrestrial ecosystem and water pollution is an aquatic ecosystem. એનું જે આઉટકમ છે is degradation of forest in terrestrial ecosystem. બરાબર. એન્ડ વોટર પોલ્યુશન શેમાં આવશે? એક્વેટિક ઇકોસિસ્ટમમાં આવશે. હવે આ બે પોઈન્ટ જે છે ટેરેસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ અને એક્વેટિક ઇકોસિસ્ટમ આપણે યુનિટ 1માં વાંચી લીધું છે, એના ઉપર ડિસ્કશન કરી લીધું છે. બરાબર. હવે આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં
problem arising due to the exploitations of natural resources and use of technology and its impact on natural environment. એ બે ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.